Welcome back to my channel. I am વિલાસ વાઘેલા, એમકોમ GSET ક્વોલિફાય કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. આજે આપણે GSET કોમર્સની પ્રિપરેશન સિરીઝમાં આજના આ ખાસ સેશનમાં આપણે ઇકોનોમિક્સના ખૂબ જ મહત્ત્વના ટોપિક એટલે કે ટાઈપ્સ ઓફ માર્કેટ અને તેને રિલેટેડ તેની કર્વ્સ પરથી GSET પેટર્ન આધારિત મહત્ત્વપૂર્ણ MCQ સાથે વિગતવાર ચર્ચા કરીશું. આ વિડીયો લગભગ 30 થી 45 મિનિટનો રહેશે, જેમાં આપણે પરફેક્ટ કોમ્પિટિશન, મોનોપોલી, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, ઓલિગોપોલી, ડ્યુગોપોલી તેમજ AR, MR, AC, કિંકી ડિમાન્ડ કર્વ અને માર્જિનલ કોસ્ટ જેવા મહત્ત્વપૂર્ણ કોન્સેપ્ટને સમજશું. સાથે તેના MCQ પણ કરશું લાસ્ટમાં, બરાબર. જો તમે GSET 2026ની તૈયારી કરી રહ્યા છો તો આ સેશન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે અહીં આપવામાં આવેલા પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયેલા પ્રશ્નના પેટર્ન અને મહત્ત્વના કોન્સેપ્ટ આધારિત છે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ. દરેક પ્રશ્ન પહેલાં પોતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરે અને પછી એનું એક્સપ્લેનેશન સાથે તમારો જવાબ ચકાસો. ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર શરૂઆત કરીએ આજનું GSET કોમર્સ ઇકોનોમિક્સનું મહત્ત્વપૂર્ણ સેશનથી. તો પહેલાં તો માર્કેટનો અર્થ શું થાય, શું છે માર્કેટ એટલે શું? તો કે માર્કેટ કોઈ એક સ્પેસિફિક પ્લેસ નથી, પણ આપણે જે રોજબરોજની વસ્તુ લેવા જઈએ છીએ, અથવા તો જ્યાં શોપ છે, અથવા તો જ્યાં આપણે સર્વિસ લઈએ છીએ, જ્યાં આપણે માલ ખરીદીએ છીએ, કોઈ પણ વસ્તુનું ખરીદ અને વેચાણ થાય છે એવી જગ્યા જેને આપણે માર્કેટ કહીએ છીએ. ટૂંકમાં આપણે માર્કેટ. તો પહેલાં તો આપણે એ સમજવું કે માર્કેટ એટલે શું. તો પહેલું આપણાને આપેલું છે, માર્કેટ ઇઝ અ mechanism through which buyer and seller interact with each other for exchange of good and service. તો આમાં શું કીધેલું છે? માર્કેટ એ એવું પ્લેસ છે જ્યાં બાયર અને સેલર એ ઇન્ટરેક્ટ કરે છે એકબીજાને અને એક્સચેન્જ કરે છે ગુડ અને સર્વિસનો, બરાબર. તો આને આપણે માર્કેટ કહીએ છીએ. આ સિમ્પલ એક ડેફિનેશન છે કે માર્કેટ એટલે શું. હવે આપણે ટાઈપ્સ ઓફ માર્કેટ જોઈશું કે કેટલા પ્રકારના માર્કેટ હોય છે, બરાબર. તો પહેલાં આપણે જોઈ લઈએ માર્કેટના પ્રકાર. તો આપણાને માર્કેટના પ્રકાર કેટલા આપેલા છે? 5 માર્કેટના પ્રકાર આપેલા છે, જેમાં પરફેક્ટ કોમ્પિટિશન, મોનોપોલી માર્કેટ, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, ઓલિગોપોલી અને ડ્યુગોપોલી. હવે પહેલાં તો આપણે એનો અર્થ સમજી લઈએ કે કોને પરફેક્ટ કોમ્પિટિશન કહેવામાં આવે છે. તો કે પરફેક્ટ કોમ્પિટિશન એવી માર્કેટ છે જ્યાં લાર્જ નંબર ઓફ બાયર હોય છે અને લાર્જ નંબર ઓફ સેલર હોય છે, બરાબર. તેના પછી આવે છે મોનોપોલી કોમ્પિટિશન. તો તેમાં શું હોય છે? એક જ સેલર હોય છે અને લાર્જ નંબર ઓફ બાયર હોય છે. લાર્જ નંબર ઓફ બાયર બધા માર્કેટમાં હશે, પણ સેલર અલગ અલગ હશે. તો કે પરફેક્ટ કોમ્પિટિશનમાં સેલર શું હોય છે? તો કે લાર્જ નંબર ઓફ સેલર હોય છે અને લાર્જ નંબર ઓફ બાયર હોય છે. જ્યારે મોનોપોલી કોમ્પિટિશનમાં શું હશે? તો કે એક જ સેલર હશે અને લાર્જ નંબર ઓફ બાયર હશે. પહેલાં તમે એની ડેફિનેશન સમજી લો, પછી આપણે આગળ જોઈએ, બરાબર. આ એની ડેફિનેશન છે કે એક જ સેલર હશે અને લાર્જ નંબર ઓફ બાયર હશે, તે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. તો એમાં લાર્જ નંબર ઓફ બાયર અને સેલર હશે. પણ પરફેક્ટ કોમ્પિટિશન અને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં ડિફરન્ટ માત્ર એટલો જ છે કે પરફેક્ટ કોમ્પિટિશનમાં હોમોજીનિયસ પ્રોડક્ટ હોય છે, એક સરખી પ્રોડક્ટ હોય છે, જ્યારે મોનોપોલિસ્ટ કોમ્પિટિશનમાં ડિફરન્ટ પ્રોડક્ટ હોય છે, બરાબર. બાકી સેમ જ છે. ચાલો, એના પછી આવે છે ઓલિગોપોલી કોમ્પિટિશન. તો તેમાં ફ્યુ નંબર ઓફ સેલર હોય છે અને લાર્જ નંબર ઓફ બાયર હોય છે. અને સાથે આવે છે ડ્યુગોપોલી, જેમાં 2 નંબર ઓફ સેલર હોય છે અને લાર્જ નંબર ઓફ બાયર હોય છે, બરાબર. તો ફરી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ. તો પરફેક્ટ કોમ્પિટિશન કેને કહેવામાં આવે છે? તો કે પરફેક્ટ કોમ્પિટિશન એને કહેવામાં આવે છે
કે લાર્જ નંબર ઓફ બાયર અને સેલર હોય છે અને હોમોજીનિયસ પ્રોડક્ટ હોય છે. જ્યારે મોનોપોલી કોમ્પિટિશન એને કહેવામાં આવે છે એક જ સેલર હશે અને લાર્જ નંબર ઓફ બાયર હશે. જ્યારે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એને કહેવામાં આવે છે કે જ્યાં લાર્જ નંબર ઓફ બાયર અને સેલર હશે પણ પ્રોડક્ટ કેવી હશે તો કે હેટ્રોજીનિયસ હશે. એના પછી આવે છે ઓલિગોપોલી કોમ્પિટિશન, જેમાં ફ્યુ નંબર ઓફ સેલર હશે અને લાર્જ નંબર ઓફ બાયર હશે. અને ડિયોગોપોલીમાં 2 નંબર સેલર હશે અને લાર્જ નંબર ઓફ બાયર હશે. બરાબર, અહીંયા આપણાને આટલી ડેફિનેશન આપણાને ક્લિયર થઈ ગઈ 4 માર્કેટની. બરાબર, તો હાલો હવે આપણે એના વિશે થોડીક વધુ માહિતી લઈએ. તો પહેલી વાત કરીએ આપણે પરફેક્ટ કોમ્પિટિશનની. મેં પહેલાં તમને કીધું તે રીતે કે લાર્જ નંબર ઓફ બાયર અને સેલર હોય છે. બરાબર, તે આપણે જોઈ લઈએ. પ્રોડક્ટ કેવી હોય છે તો કે હોમોજેનિયસ હોય છે. હવે કોઈ પણ પરફેક્ટ કોમ્પિટિશનમાં માર્કેટ હોય તો તેમાં કોઈ પણ ફોર્મને તેમાં એન્ટ્રી લેવાની શું હોય છે, ફ્રી હોય છે. ફ્રીમાં તમે કોઈ પણ નવું ફોર્મ આવી શકે છે અને ત્યાં બિઝનેસ કરી શકે છે. બરાબર, ખાસ યાદ રાખો, કોઈ પણ ફોર્મ પરફેક્ટ કોમ્પિટિશનમાં આવી શકે છે અને ત્યાં બિઝનેસ કરી શકે છે પરફેક્ટ કોમ્પિટિશનમાં. બરાબર, અને એના પછી છે માર્કેટમાં પરફેક્ટ નોલેજ હોય છે. જે ગ્રાહક લે છે તેને નોલેજ હોય છે અથવા તો તે પ્રોડક્ટ વિશેનું તેવું માનવામાં આવે છે. આ બધી તેની અજપ્શન છે જે આપણે યાદ રાખવાની છે. તો ફ્રી એન્ટ્રી હોય છે, પરફેક્ટ નોલેજ હોય છે અને હોમોજીનિયસ પ્રોડક્ટ હોય છે. સાથે ફર્મ ઇઝ અ પ્રાઇસ ટેકર, તે પ્રાઇસ બનાવતી નથી, તે ટેકર છે, પ્રાઇસ ટેકર. જ્યારે મોનોપોલીમાં શું હશે તો કે એ પ્રાઇઝ મેકર છે, એ યાદ રાખવાનું છે. જ્યારે પરફેક્ટ કોમ્પિટિશનમાં શું હોય છે, ફર્મ કેવી હોય છે, પ્રાઇઝ ટેકર છે. બરાબર, ચાલો એના પછી તો કે AR કર્વ બરાબર MR બરાબર પ્રાઇસ ગણવામાં આવે છે. અને જે ARની એટલે કે એવરેજ રેવન્યુની જે કર્વ હોય છે તે કેવી હોય છે તો કે હોરિઝોન્ટલ હોય છે. બરાબર, હવે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. તો આ જે પરફેક્ટ કોમ્પિટિશન છે એ કેવા બિઝનેસ અથવા તો ફોર્મ એમાં હોઈ શકે તો કે એગ્રીકલ્ચરનો જે પ્રોડક્ટ હોય છે તેમાં, પછી એમાં ઘઉં આવી જાય, ચોખા આવી જાય. બરાબર, તો અહીંયા આપણાને આપેલું છે હોરિઝોન્ટલ લાઈન આપેલી છે, આ એવરેજ રેવન્યુ કર્વની છે. બરાબર, જે આમ સીધી હોય છે તેને આપણે હોરિઝોન્ટલ લાઈન કહેવામાં આવે છે. તો પરફેક્ટ કોમ્પિટિશનમાં આપણે શું યાદ રાખ્યું, ફ્રી એન્ટ્રી હોય છે, પરફેક્ટ નોલેજ હોય છે અને પ્રાઇસ ટેકર હોય છે. ખાસ યાદ રાખવાનું છે, પ્રાઇસ ટેકર છે પરફેક્ટ કોમ્પિટિશનમાં ફોર્મ, અને હોરિઝોન્ટલ લાઈન હોય છે એવરેજ રેવન્યુની. બરાબર, અને તે કેવા ઇન્ડસ્ટ્રીમાં એ ઉપયોગી છે તો કે એગ્રીકલ્ચર જે પ્રોડક્ટ છે અથવા તો જે ઘઉં, ચોખા એના માટેની પ્રોડક્ટ માટેના છે. બરાબર, આ બધા એ પ્રોડક્ટ માટેનું છે. હવે એના પછી હવે આપણે જોઈએ મોનોપોલી. તો એમાં મેં તમને કીધું હતું કે ઓનલી વન સેલર અને લાર્જ નંબર ઓફ બાયર, એટલે મેની બાયર્સ હશે. બરાબર, યુનિક પ્રોડક્ટ હશે. આમાં પ્રોડક્ટ કેવી હશે, યુનિક હશે અને કોઈ ક્લોઝ સબસ્ટિટ્યૂટ એટલે કે એક જેવી છે ને એક સરખી ને એક જેવી જ પ્રોડક્ટ નહીં હોય. એકબીજાની સબસ્ટિટ્યૂટ એટલે કે ચા ને કોફી, તો એ એકબીજાની સબસ્ટિટ્યૂટ કહેવાય. હવે ચાના ભાવ વધી જાય તો માણસ શિફ્ટ થઈ જાય કોફી ઉપર. તો આમાં મોનોપોલી માર્કેટમાં શું હશે તો કે કોઈ ક્લોઝ સબસ્ટિટ્યૂટ હશે નહીં, યુનિક જ પ્રોડક્ટ હશે. બરાબર, ખાસ યાદ રાખવાનું છે. એના પછી હાઈ બેરિયર ટુ એન્ટ્રી, એટલે કોઈ પણ ફર્મ મોનોપોલી માર્કેટ અથવા તો માર્કેટમાં આવીને બિઝનેસ કરી શકતું નથી. બરાબર, જ્યારે આપણે પરફેક્ટ કોમ્પિટિશનમાં શું હતી, એન્ટ્રી ફ્રી હતી, કોઈ પણ ફર્મ આવીને એમાં બિઝનેસ કરી શકે છે. જ્યારે આમાં કરી શકે, કારણ કે આમાં પ્રોડક્ટ કેવી લેવામાં આવી છે તો કે યુનિક પ્રોડક્ટ લેવામાં આવી છે એટલા માટે. બરાબર, ચાલો એના પછીનું જે છે એટલે એન્ટ્રી કેવી હોય છે, બેરિયર હોય છે અથવા તો ફ્રી એન્ટ્રી હોતી નથી. ચાલો એના પછી છે આગળ તમને કીધું તે પ્રમાણે ફર્મ ઇઝ અ પ્રાઇઝ મેકર, એટલે પ્રાઇઝ એ પોતાની નક્કી કરે છે, પ્રાઇઝ મેકર છે. મોનોપોલીમાં ફર્મ પ્રાઇઝ મેકર હોય છે. બરાબર, હવે આમાં AR કર્વનું શોપ કેવો હોય છે તો કે ડાઉનવર્ડ હોય છે, ડાઉનવર્ડ એટલે આ રીતના હોય છે. બરાબર, પછી આપણને એક્ઝામ્પલ આપેલા છે કે આ કઈ પ્રોડક્ટની વાત કરીએ મોનોપોલીમાં. આપણાની યુનિક પ્રોડક્ટ કોઈ તો કે પબ્લિક યુટિલિટીઝ, રેલવે ઇન ધ સમ કેસીસમાં એ પણ આપણે લઈ શકીએ છીએ. બરાબર, અહીંયા આપેલી છે એવરેજ રેવન્યુ કર્વ કેવી હોય છે કે તો કે શોપ ડાઉન હોય છે. બરાબર, રેવન્યુ અને માર્જિનલ રેવન્યુની. તો આપણે આમાં શું જોયું તો સૌનિક પ્રોડક્ટ હોય છે.
એના ક્લોઝ સબસ્ટિટ્યૂટ નથી હોતા. અને હાયર બેરિયર હોય છે કેમાં, તો કે કોઈ પણ ફર્મની એન્ટ્રી માર્કેટમાં થવા માટે. અને ફર્મ કેવી હોય છે, તો કે પ્રાઇસ મેકર હોય છે. અને એવરેજ રેવન્યુ લાઇન કેવી હોય છે, તો કે શોપ ડાઉનવર્ડ હોય છે, બરાબર. અને જ્યાં એવરેજ માર્જિનલ રેવન્યુ ARથી વધુ હોય ત્યાં આપણે ગણીએ છીએ. એના પછીનું માર્કેટ આપણને આપેલું છે મોનોપોલિસ્ટિક માર્કેટ, જેમાં લાર્જ નંબર ઓફ બાયર અને સેલર હોય છે. પણ આમાં પ્રોડક્ટ કેવી હોય છે, તો કે ડિફરન્ટ પ્રોડક્ટ હોય છે, બરાબર. તો ફ્રી એન્ટ્રી અને એક્ઝિટ પણ હોય છે. ક્યારેક આમાં ફ્રી એન્ટ્રી થઈ જતી હોય છે, ડિફરન્ટ માર્કેટ ડિફરન્ટ પ્રોડક્ટ હોય. અને પણ ક્યારેક આપણે પ્રતિબંધ પણ હોય છે, બરાબર. તો આ ખાસ યાદ રાખવું. પછી આમાં સેલિંગ કોસ્ટ વધુ હોય છે. જેમ કે આપણે એડ કોઈ આપીએ તો એની સેલિંગ કોસ્ટ આપણે વધુ જોવા મળે છે, કારણ કે એ કોસ્ટ પણ આપણે એમાંથી વારી લઈએ છીએ. પછી ફર્મ હેઝ પાર્ટિયલ કંટ્રોલ ઓવર ધ પ્રાઇસ. હવે મોનોપોલીમાં શું હતું કે તે પ્રાઇસ બનાવતી, પ્રાઇસ મેકર હતી, જ્યારે પરફેક્ટમાં પ્રાઇસ ટેકર. જ્યારે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં શું હોય છે, તો કે પાર્ટલી એટલે કે થોડા ભાગ સુધી એના ઉપર પ્રાઇસ ઉપર કંટ્રોલ હોય છે, પણ પૂર્ણ કંટ્રોલ હોતો નથી, બરાબર. તો ખાસ યાદ રાખવાનું છે આપણે. એના પછીનું છે AR અને MR શોપ ડાઉનવર્ડ હોય છે. તો પણ આમાં એ જ છે કે MR ઇઝ અ લેસ દેન AR, બરાબર. હવે આ કેવી પ્રોડક્ટની વાત થઈ, તો કે સોપ. હવે સોપ આપણે જોઈએ તો એ કેટલી અલગ અલગ બ્રાન્ડ એમાં હોય છે. લક્સની બ્રાન્ડ છે, સંતૂર છે, બજાજ છે. તો એ અલગ અલગ ડિફરન્ટ પ્રોડક્ટ છે, બરાબર. તો આ એની ટૂથપેસ્ટમાં આપણને ક્લોઝઅપ આવે છે, પછી કોલગેટ, અલગ અલગ ડિફરન્ટ પ્રોડક્ટ હોય છે. પછીની હવે આપણે જોઈએ ઓલિગોપોલી માર્કેટ, જેમાં ફ્યુ નંબર ઓફ સેલર અને લાર્જ નંબર ઓફ બાયર, મેની બાયર્સ હોય છે. જેમાં ફર્મ એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્સ હોય છે, બરાબર. એકબીજા ઉપર ફર્મ ઇન્ટરડિપેન્ડન્સ હોય છે. બેરિયર હોય છે, એન્ટ્રી કોઈ પણ ફર્મની થવી એમાં મુશ્કેલ બને છે. અને પ્રોડક્ટ મેની બી હોમોજીનિયસ, અને પ્રોડક્ટ એમાં હોમોજીનિયસ હોય અને સાથે ડિફરન્ટ પ્રોડક્ટ પણ હોય છે, બરાબર. અને પ્રાઇસ એમાં બદલાવી, ચેન્જ કરવી બહુ મુશ્કેલ બને છે. રિજિડ એટલે એકદમ આમ મુશ્કેલ હોય છે. પ્રાઇસ ચેન્જ કરવી મુશ્કેલ હોય છે, કારણ કે એકબીજા ઉપર ફર્મ ઇન્ટરડિપેન્ડન્ટ હોય છે. એટલા માટે પ્રાઇસ રિજિડ હોય છે, ચેન્જ કરવી, બરાબર. અને આમાં આપ કહું કેવી હશે, તો કે કિંકી ડિમાન્ડ હશે. અને કોને આપેલી હતી, તો કે સ્વીજી પાઉલે આપેલી હતી. કિંકી ડિમાન્ડ ખાસ યાદ રાખજો, અહીંથી પણ પ્રશ્ન આવી શકે છે, બરાબર. કિંકી ડિમાન્ડ, બરાબર, યાદ રાખજો. અને આ કેવી પ્રોડક્ટની વાત થાય છે, તો કે મેન્યુફેક્ચર જે ઇન્ડસ્ટ્રી છે એની વાત થઈ. ઓટોમોબાઈલ્સ આવી જાય, ટેલિકોમ આવી જાય, સ્ટીલની કંપની, બધી કંપનીની વાત થાય છે, બરાબર. અહીં આપણને આપેલું છે કિંકી ડિમાન્ડ કહું, કિંકી ડિમાન્ડ કમ આપેલી છે. જે આવી રીતના આમ હોય ને એને કિંકી ડિમાન્ડ કહું કહેવામાં આવે છે, બરાબર. તો આ થઈ ગઈ ઓલિગોપોલીની વાત. હવે આપણે જોઈએ લાસ્ટ જે આપેલું છે માર્કેટ, ડ્યુઓગોપોલી. તો ડ્યુઓપોલી કેને કહેવામાં આવે છે? ઓનલી 2 નંબર ઓફ સેલર હોય છે અને લાર્જ નંબર ઓફ બાયર હોય છે. અને મ્યુચ્યુઅલ એકબીજાને ઇન્ટરડિપેન્ડન્ટ હોય છે, બરાબર. પ્રાઇઝ અને આઉટપુટ ડિસિઝન અફેક્ટ કરે છે ઈચ અધર, એકબીજાને અફેક્ટ કરે છે. પ્રાઇઝ ઓછી કરે તો પાછી સામે બીજા પણ ઓછી કરે, વધારે તો એકબીજા ઉપર મ્યુચ્યુઅલ ઇન્ટરડિપેન્ડન્ટ છે એટલે એકબીજાને અસર કરે છે, બરાબર. તો આ કેવી પ્રોડક્ટની વાત થાય છે કે 2 કંપની ડોમિનેટિંગ માર્કેટ હોય એની વાત થાય છે, બરાબર. જો અહીંયા આપણાને આપેલું છે એકબીજાની વચ્ચેને મ્યુચ્યુઅલ ડિપેન્ડન્ટ હોય છે. તો આ થઈ ગયા આપણા 5 માર્કેટ વિશેની વાત, બરાબર. ચાલો હવે આપણે એના પછી જોઈએ. ચાલો, તો અહીંયા આપણને કમ્પેરિઝન આપેલી છે અલગ અલગ માર્કેટ વિશેની, શું એની એકબીજા વચ્ચેનો તફાવત છે તે આપણે જોઈ લઈએ. તો પહેલાં આપણને આપેલું છે સેલર. તો પરફેક્ટ કોમ્પિટિશનમાં સેલર કેટલા હોય છે? તો કે મેની સેલર હોય છે, લાર્જ નંબર ઓફ સેલર હોય છે. જ્યારે મોનોપોલી કોમ્પિટિશનમાં શું એક જ સેલર હોય છે, અને મોનોપોલિસ્ટમાં પણ લાર્જ નંબર ઓફ હોય છે. અને ઓલિગોપોલી માર્કેટમાં કેટલા સેલર હોય છે? તો કે ફ્યુ સેલર હોય છે. અને ડ્યુઓગોપોલી કોમ્પિટિશનમાં 2 સેલર હોય છે, બરાબર. તો
તો આ એનું અલગ અલગ આપેલા છે આપણાને. એના પછી હવે આપણે જોઈએ એમ તો બાયર્સ બધામાં કેવા હશે તો કે બધામાં બાયર્સ લાર્જ નંબર ઓફ બાયર્સ હશે, બરાબર. એના પછી આપણાને આપેલું છે પ્રોડક્ટ. તો પ્રોડક્ટ પરફેક્ટ કોમ્પિટિશનમાં કેવી હશે તો કે હોમોજીનિયસ પ્રોડક્ટ હશે, જ્યારે મોનોપોલી કોમ્પિટિશનમાં કેવી પ્રોડક્ટ હશે, મોનોપોલી માર્કેટમાં કેવી પ્રોડક્ટ હશે તો કે યુનિક પ્રોડક્ટ હશે, જ્યારે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં હેટ્રોજીનિયસ એટલે કે ડિફરન્ટ પ્રોડક્ટ હશે. અને ઓલિગોપોલી માર્કેટમાં કેવી પ્રોડક્ટ હશે તો કે થોડીક સિમિલર હશે ને થોડીક ડિફરન્ટ હશે, બરાબર. અને ડ્યુગોપોલીમાં પણ તે જ. તો આમાં આપણે યાદ શું રાખવાનું છે, આપણને પ્રશ્ન ક્યારે પણ પૂછાઈ શકે કે યુનિક પ્રોડક્ટ કેમાં આવે છે તો કે મોનોપોલીમાં, બરાબર. તો ડિફરન્ટ આપણને પૂછાઈ જાય કે મોનોપોલી પરફેક્ટ કોમ્પિટિશન અને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે તો કે આમાં હોમોજીનિયસ પ્રોડક્ટ આવે છે, જ્યારે આમાં હેટ્રોજીનિયસ પ્રોડક્ટ આવે છે. ખાસ યાદ રાખજો, બરાબર. ચાલો એના પછીનો આપણને આપેલું છે તો કે ફ્રીડમ ઓફ એન્ટ્રી, એટલે કયા માર્કેટમાં આપણે ઇઝીલી એન્ટ્રી લઈ શકીએ છીએ તો કે પરફેક્ટ કોમ્પિટિશનમાં આપણે ફ્રીલી એન્ટ્રી લઈ શકીએ છીએ, જ્યારે મોનોપોલી માર્કેટમાં આપણે રિસ્ટ્રિક્શન હોય છે ઘણા, એમાં આપણે ફ્રીલી એન્ટ્રી માર્કેટમાં લઈ શકતા નથી. જ્યારે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પણ આપણે ફ્રીલી એન્ટ્રી લઈ શકીએ છીએ અને ત્યાં બિઝનેસ કરી શકીએ છીએ. અને ઓલિગોપોલીમાં થોડાક રિસ્ટ્રિક્શન હોય છે અને ડિયોપોલીમાં પણ રિસ્ટ્રિક્શન શા માટે હોય છે, કારણ કે ઓછા સેલર હોય છે, યુનિક પ્રોડક્ટ હોય છે, તો ત્યાં રિસ્ટ્રિક્શન હોવાનું જ, કારણ કે યુનિક વસ્તુ બનાવી એ થોડીક આપણા માટે ડિફિકલ્ટ કહેવાય એટલા માટે, બરાબર. ચાલો એના પછીનું આપણે આપેલું છે કે પ્રાઇઝ ઉપરનો કંટ્રોલ કેવો હોય. પ્રાઇઝ ઉપરનો કંટ્રોલ કયા માર્કેટનો કેવો છે તો કે પહેલાં આવે છે પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ. એનો પ્રાઇઝ ઉપરનો કંટ્રોલ કેવો છે તો કે એ પ્રાઇઝ ટેકર છે, બરાબર. પહેલાંમાં પ્રાઇઝ ટેકર છે. એના પછી આવે છે મોનોપોલી માર્કેટ, તો એ ફૂલ એના ઉપર કંટ્રોલ હોય છે પ્રાઇઝની ઉપર મોનોપોલી, કારણ કે એક જ વ્યક્તિ સેલ કરે છે તો એનો કંટ્રોલ હોવાનો જ છે પ્રાઇઝ ઉપર, એટલે એ પ્રાઇઝ મેકર છે, એ ખુદ પ્રાઇઝ બનાવે છે. એના પછી મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, તો એમાં શું હોય છે પાર્ટલી થોડોક એના હાથમાં કંટ્રોલ હોય છે, થોડોક જ્યારે બજાર ઉપર એનો આધાર હોય છે, બરાબર. એના પછી આવે છે લિમિટેડ કંટ્રોલ હોય છે ઓલિગોપોલીમાં, કારણ કે ફ્યુ નંબર ઓફ હોય છે અને પાછા ઇન્ટરડિપેન્ડેડ હોય છે ઓલિગોપોલીમાં એટલા માટે. અને ડ્યુગોપોલીમાં ઇન્ટરડિપેન્ડેડ કંટ્રોલ હોય છે એકબીજા કંપનીની માથે, કારણ કે બે જ લોકો સેલ કરતા હોય, બે જ સેલર હોય છે એટલા માટે, બરાબર. તો આ થઈ ગઈ કે એની પ્રાઇસ કંટ્રોલની વાત, એના આધારે કઈ રીતના ડિફરન્ટ છે બધા માર્કેટમાં એ આપણે જોયું, બરાબર. હવે આવે છે એવરેજ રેવન્યુ કહું. ચાલો તો હવે આપણે જોઈએ એવરેજ રેવન્યુ કહું છે કેવી લાઈન હોય છે, તો ડિફરન્ટ કહેવાનો છે બીજા માર્કેટ વચ્ચે શું ડિફરન્ટ છે તો કે AR કહું આમાં હોરિઝોન્ટલ હોય છે પરફેક્ટ કોમ્પિટિશનમાં, જ્યારે મોનોપોલી માર્કેટમાં કેવી હોય છે ડાઉનવર્ડ હોય છે, અને મોનોપોલિસ્ટિકમાં પણ ડાઉનવર્ડ હોય છે. કઈ રીતના તો આપણે જોયું હતું આ રીતના ડાઉનવર્ડ હોય છે, બરાબર, જ્યારે પરફેક્ટ કોમ્પિટિશનમાં હોરિઝોન્ટલ હોય છે. ચાલો એના પછી કિંકી ડિમાન્ડ કહું. ઓલિગોપોલીમાં કેવી AR કહું હોય છે તો કે કિંકી ડિમાન્ડ કહું હોય છે, બરાબર. ઇન્ટરડિટરમાઇન્ડ હોય છે, બરાબર. માર્જિનલ રેવન્યુની હવે વાત કરીએ તો કે માર્જિનલ રેવન્યુ AR બરાબર MR પરફેક્ટ કોમ્પિટિશનમાં બંને એકસાથે સરખી જ હોય છે, જ્યારે મોનોપોલી કોમ્પિટિશનમાં ARથી નીચે હોય છે, બિલો ધ AR મોનોપોલીમાં. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં બિલો ધ AR, એ મોનોપોલિસ્ટિક અને મોનોપોલી બંનેમાં સરખું છે, બરાબર. એના પછી છે ઓલિગોપોલીમાં સેમ જ છે અને ડ્યુગોપોલીમાં પણ સેમ જ છે, માત્ર ડિફરન્ટ કેમાં છે તો કે પરફેક્ટ કોમ્પિટિશનમાં, બરાબર. ચાલો એના પછી આપણે જોઈએ કોમ્પિટિશન. આમાં માર્કેટની અંદર એકબીજા બિઝનેસ અથવા તો ટ્રેડ વચ્ચે સેલર વચ્ચે કોમ્પિટિશન પરફેક્ટ માર્કેટમાં કેવું હોય તો એનું નામ જ છે કે પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ. તો આમાં કોમ્પિટિશન કેવું હોય છે એકદમ પરફેક્ટ કોમ્પિટિશન હોય છે, જ્યારે આમાં કોમ્પિટિશન મોનોપોલીમાં હોતું જ નથી, કારણ કે માત્ર એક જ સેલર હોય છે તો એની સામે કોઈ કોમ્પિટિટર હોતું નથી. એના પછી આપણને આપેલું છે મોનોપોલિસ કોમ્પિટિશનમાં તો કે મોડરેટ હોય છે, કારણ કે અલગ અલગ બ્રાન્ડના આધારે આપણે શોપનું જોયું હતું તો એમાં લક્સની બ્રાન્ડ હતી, સાથે લક્સની સંતૂર હતું, એટલે અલગ અલગ એટલે મોડરેટ હોય છે, બરાબર.
એના પછી ઓલિગોપોલીમાં થોડુંક કોમ્પિટિશન હાઈ હોય છે, કારણ કે ફ્યુ નંબર ઓફ સેલર હોય છે એટલા માટે કોમ્પિટિશન થોડુંક હાઈ હોય છે. જ્યારે ડ્યુઓગોપોલીમાં પણ કોમ્પિટિશન હાઈ હોય છે, કારણ કે બે હોય છે, એકબીજાની સામે કોમ્પિટિટર હોય તો એમાં કોમ્પિટિશન થાય. બરાબર, ચાલો તો આ તો એનો ડિફરન્ટ બિટવીન ધ માર્કેટ. આપણાને એક્ઝામ્પલ પણ આપેલા છે કમ્પેરિઝન બિટવીન ધ માર્કેટ. હવે આપણે કી પોઈન્ટ જોઈ લઈએ કઈ રીતના આપણે કેટલું યાદ રાખવાનું છે. તો કે પરફેક્ટ કોમ્પિટિશન, તો કે વારી ખેલે હું તમને રિવિઝન એટલા માટે કરાવું છું. કોઈ પણ વસ્તુ આપણે શીખી લઈએ તો આપણને આવડી નથી જતી, પણ તેને થોડા સમય પછી આપણે એને રિવિઝન કરવી પડે છે એટલા માટે. અને રિવિઝન કરેલી વસ્તુ તમને લાંબા સમય સુધી યાદ રહે, અથવા તો થોડાક સમયગાળામાં તમે કોઈ પણ વસ્તુનું રિવિઝન કરો ને તો તમને લાંબા સમય સુધી યાદ રહે છે. બરાબર, તો પરફેક્ટ કોમ્પિટિશનમાં શું હોય છે? તો કે પ્રાઇઝ ટેકર હોય છે. મોનોપોલી માર્કેટમાં પ્રાઇઝ મેકર, એટલે ખુદ પ્રાઇઝ બનાવે, ફૂલ કંટ્રોલ હોય છે પ્રાઇઝ ઉપર. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પ્રોડક્ટ કેવી હોય છે? તો કે ડિફરન્ટ પ્રોડક્ટ હોય છે, હેટ્રોજીનિયસ પ્રોડક્ટ હોય છે. ઓલિગોપોલીમાં ઇન્ટરડિપેન્ડન્ટ ફર્મ હોય છે, અને ડ્યુઓગોપોલીમાં 2 નંબર ઓફ સેલર હોય છે. બરાબર, લાર્જ નંબર ઓફ બાયર હોય છે. અને ઇન પરફેક્ટ કોમ્પિટિશન ધ ER બરાબર MR બરાબર પ્રાઇઝ હોય છે, જ્યારે મોનોપોલીમાં બધામાં MR લેસ દેન ધ SR બિલો હોય છે ER કહુની. કિંકી ડિમાન્ડ કહું કેમ આવે છે? તો કે ઓલિગોપોલી માર્કેટમાં આવે છે. બરાબર, તો આ હતા એના કી પોઈન્ટ. હવે તમે ડિફરન્ટ માર્કેટ તમે PMMODથી પણ યાદ રાખી શકો. પીથી આપણે લઈએ પરફેક્ટ કોમ્પિટિશન, એમથી મોનોપોલી, અને બીજા એમથી મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, અને ઓથી ઓલિગોપોલી, અને ડીથી ડ્યુઓગોપોલી. બરાબર, હવે ઇમ્પોર્ટન્સ આપણને અહીંયા આપેલું છે કે શા માટે આપણે માર્કેટનું એનાલિસિસ કરવું, માર્કેટને આપણે સમજવી જોઈએ કે એમાં ડિમાન્ડ કપ આમ હોય છે, અથવા તો કેટલા નંબર ઓફ સેલર, શા માટે આપણે ડિફરન્ટ માર્કેટને આપણે સમજવા જોઈએ. તો એનું એક ઇમ્પોર્ટન્સ છે. પહેલાં તો આપણને આપેલું છે માર્કેટ હેલ્પ ઇન ધ અલોકેશન ઓફ ધ રિસોર્ચ ક્યાં લગાડવા એ આપણને માર્કેટનું આપણને ખબર હોય તો આપણે એ રિસોર્સનો એક સારી રીતે આપણે ઉપયોગ કરી શકીએ. તો એનું એક મહત્ત્વ છે. બીજું આપણને આપેલું છે પ્રાઇઝ મેકેનિઝમ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ધ વોટ, હાઉ, ફોર હુમ ટુ પ્રોડક્ટ. એટલે આપણને માર્કેટ વિશે ખબર હોય તો આપણે કે શું બનાવવું છે, કેવી રીતના બનાવવું છે, અને કોના માટે એ પ્રોડક્ટ બનાવી છે, પ્રાઇઝ નક્કી કરી શકીએ છીએ. જે પ્રાઇઝ નક્કી કરવી એ બહુ ડિફરન્ટ છે. બરાબર, એના પછીને ડિફરન્ટ માર્કેટ ફર્મ એક્ઝિસ્ટ ઇન ધ રિયલ વર્લ્ડ. ડિફરન્ટ માર્કેટના આપણે રિયલ વર્લ્ડની માહિતી મળી શકે છે. અને અન્ડરસ્ટેન્ડિંગ ધ માર્કેટ ટાઈપ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પોલિસી મેકિંગ. કોઈ પણ પોલિસી આપણે બનાવી હોય તો એ માર્કેટના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે બિઝનેસમાં કઈ પ્રકારની પોલિસી આપણે બનાવી. બરાબર, તો આ થઈ ગયું એનું ઇમ્પોર્ટન્સ. એના પછી આપણને અહીંયા આપેલું છે ડિફરન્ટ માર્કેટ સ્ટ્રક્ચરના આધારે એવરેજ રેવન્યુ કહું અને માર્જિનલ રેવન્યુ કહુંનું પેલી છે. તો પરફેક્ટ કોમ્પિટિશનમાં આપણને એવરેજ કોસ્ટ કહું કેવી હોય છે? તો કે હોરિઝોન્ટલ હોય છે. એ મેં તમને આગળ કીધું તે રીતના ખાસ યાદ રાખજો, આ પૂછાઈ જાય એવી વસ્તુ છે કે હોરિઝોન્ટલ હોય છે. અને માર્જિનલ રેવન્યુ પણ હોરિઝોન્ટલ કહું એની હોય છે. જ્યારે મોનોપોલીમાં એવરેજ રેવન્યુ કહું કેવી હોય છે? તો થોડીક ફ્લેટ અને ડાઉનવર્ડ હોય છે. જ્યારે એમાં કહું કેવી હોય છે? ડાઉનવર્ડ. બરાબર, ત્યાં જોઈ શકો છો આ થોડીક ફ્લેટ છે, જ્યારે આ થોડીક ડાઉનવર્ડ નીચેની તરફની છે. બરાબર, મોનોપોલી કોમ્પિટિશનમાં. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં મોનોપોલી માર્કેટની જેમ જ આપણને આપેલું છે. બરાબર, અને ઓલિગોપોલીમાં શું આવે છે? તો કે કિંકી ડિમાન્ડ કહું આવે છે. જે આ શું થાય છે? ડિક્રીઝ થાય છે. પછી એક પોઈન્ટ આવે છે જેને આપણે કિંકી નામ આપી છે, અને ત્યાંથી ઝડપથી ડિક્રીઝ થવા માંડે છે. તો આને કિંકી ડિમાન્ડ કહું કહેવામાં આવે છે. આ ખાસ પૂછાઈ શકે એવું છે, મોસ્ટ IMP છે ઓલિગોપોલી, યાદ રાખી લેજો. બરાબર, એના પછી આપણને આપેલું છે ડ્યુઓગોપોલી, જેમાં આપણને ફ્લેટ આપેલી છે AR કહું.
તો આ હતો આપણાને ડિફરન્ટ માર્કેટમાં ડિફરન્ટ કર્વ આપેલી છે, બરાબર. એના પછી આ સાઈડ આપેલી છે માર્જિનલ કોસ્ટ કર્વ, એવરેજ કોસ્ટ કર્વ અને ટોટલ કોસ્ટ કર્વ. હવે આ બધામાં સેમ જ હશે. માર્જિનલ કોસ્ટ કર્વ ને એવરેજ કોસ્ટ કર્વ બધામાં યુ શેપ આકારની છે અને ટોટલ કોસ્ટ કર્વ બધામાં એસ આકારની છે, બરાબર. બસ આમાં કાંઈ બહુ યાદ રાખવાનું થતું નથી, બધામાં સરખું સેમ જ આપેલું છે. એના પછીનું ખાસ મહત્ત્વનું મેં તમને કીધું કે કિંકી ડિમાન્ડ કહું તો એ કેમાં આવે છે કે ઓલિગોપોલી માર્કેટમાં આવે છે અને એ કોને આપેલું હતું તો સ્વિન્જ પાઉલે આપેલી હતી, બરાબર. ખાસ યાદ રાખજો જે આ વસ્તુ છે ને એને કિંકી ડિમાન્ડ કહું કેવામાં આવે છે. એના પછી હવે આપણાને આપેલું છે કે શોર્ટ અને લોંગ રનમાં ઇક્વિબિલિયમ, ફોર્મનું ઇક્વિબિલિયમ. હવે તો ઇક્વિબિલિયમ એટલે કે શું, પહેલાં તો આપણે એ સમજી લઈએ કે ઇક્વિબિલિયમ કેને કહેવાય. તો કે એવીમાં અને ફોર્મની સ્થિતિ જ્યાં આપણાને લોસ પણ ન થતો હોય અને પ્રોફિટ પણ ન થતો હોય, એવી પરિસ્થિતિ, એવી સિચ્યુએશનને આપણે ઇક્વિબિલિયમ કહેવામાં આવે છે, બરાબર. જ્યાં પ્રોફિટ પણ ન થતો હોય અને લોસ પણ ન થતો હોય, મિનિમમ લોસ મેક્સિમમ પ્રોફિટ જેને કહેવામાં આવે છે, બરાબર. તો શોર્ટ રનમાં બધી વસ્તુ સરખી હોય ત્યારે અહીંયા આપણાને કીધેલું છે. આ શોર્ટ રનની આપણાને આપેલું છે, જ્યારે માર્જિનલ કોસ્ટ એકદમ સ્ટ્રેટ હોય છે, એવરેજ કોસ્ટ કહું યુ શેપની હોય છે અને માર્જિનલ કોસ્ટ પણ યુ શેપ આકારની આપણાને દેખાય છે, બરાબર. જે આ પોઈન્ટ છે તેને ઇક્વિબિલિયમ પોઈન્ટ કહેવામાં આવે છે, બરાબર. ત્યાં આ જે પોઈન્ટ છે ત્યાં આપણાને નો લોસ થતો હોય કે નો આપણાને પ્રોફિટ થતો હોય, બરાબર. અને લોંગ રનમાં પણ આપણાને કીધેલું છે જે ઇક્વિબિલિયમ પોઈન્ટ છે કે ત્યાં નો પ્રોફિટ થતો હોય, ત્યાં નો લોસ થતો હોય. આ લોંગ ટર્મનું આપેલું છે, આ શોર્ટ ટર્મનું આપેલું છે. અને બાજુમાં આપણાને કીધું શોર્ટ ટર્મમાં શું હોય તો કે MR = MC હોય તો ત્યારે આપણે શું કહીએ છીએ, ઇક્વિબિલિયમ પોઈન્ટ કહીએ છીએ. અને લોંગ ટર્મમાં પણ આપણાને એ જ આપેલું છે, MR = MC અને AC ઇઝ મિનિમમ હોય ત્યારે. હવે પ્રોફિટ ક્યારે ગણાય છે તો કે પ્રોફિટ ગ્રેટર ધેન AC હોય ત્યારે આપણે એને પ્રોફિટ ગણીએ છીએ, અને લોસ ક્યારે ગણીએ છીએ, જ્યારે પ્રોફિટ લેસ ધેન એવરેજ કોસ્ટ હોય ત્યારે આપણે એને લોસ ગણીએ છીએ. નોર્મલ પ્રોફિટ ક્યારે કહીએ, જ્યારે બંને સેમ હોય, પ્રોફિટ બરાબર એવરેજ કોસ્ટ બંને સરખું હોય ત્યારે આપણે એને નોર્મલ પ્રોફિટ કહીએ છીએ, બરાબર. ચાલો, આ થઈ ગઈ ફોર્મ ઇક્વિબિલિયમની વાત. ફોર્મ ઇક્વિબિલિયમ એટલે શું તો કે એવું ફોર્મની પરિસ્થિતિ અથવા સિચ્યુએશન કે જ્યાં આપણાને નો પ્રોફિટ થતો હોય, નો લોસ થતો હોય. આ ક્વિક રિવિઝન માટેનું છે, તમે એકવાર રીડ કરી શકો છો, જે આપણે અગાઉ રીડ કર્યું તે પ્રમાણેનું છે. આપણાને AR કહું એવરેજ રેવન્યુ કહુંનું અહીં આપેલું છે, આ બાજુ આપણાને માર્જિનલ રેવન્યુ કહુંનું આપેલું છે, અને પ્રાઇસ કંટ્રોલ કેના ઉપર કેટલો છે એ આપણાને છે, અને પ્રોડક્ટ વિશે કીધેલું છે, બરાબર. આપણે આગળ જોયું તે પ્રમાણે જ છે. ચાલો, કી પોઈન્ટ આમાં પણ આપણાને આપી દીધા છે. ખાસ ઓલી કહું છે એના આધારે આપણાને કી પોઈન્ટ આપ્યા છે. પહેલું આપણાને આપેલું છે કે પરફેક્ટ કોમ્પિટિશનમાં AR ડિમાન્ડ કહું કેવી હોય છે તો કે બધું સરખું હોય છે, AR = MR = પ્રાઇસ, બરાબર. ઓલિગોપોલીમાં આપણાને કિંકી ડિમાન્ડ કહું આપેલો હોય છે. AC ઓલવેઝ શું હોય છે, એવરેજ વેરિયેબલ કોસ્ટથી વધુ હોય છે અથવા તો અબોવ હોય છે, બરાબર. અને આમ કીધું એ રીતના આપણે આગળ શીખવું એ રીતના જ કે બિલો હોય છે AR થી MR, તો આ જ છે, બરાબર. મેમરી ટ્રીક આપણે યાદ રાખવી તો આ રીતના આપણે રાખી શકીએ છીએ. ચાલો, તો હવે આપણે એના પ્રશ્ન જોઈ લઈએ. જીસેટની પરીક્ષામાં પૂછાઈ જાય એવા જ એના આધારે જ પ્રશ્ન મેં લીધેલા છે, અને જો તમારે PYQS જોતા હોય તો પણ મેં આ ચેનલ ઉપર વિડીયો મૂકેલા છે. 2022નું અત્યારે પેપર ચાલુ છે, ધીમે ધીમે આપણે 2023, 24 અને 25 અને તો પણ વધુ આપણને સમય મળશે એના પછી તો આપણે 2018થી પાછા પેપર ચાલુ કરશું PYQS, બરાબર. રોજ 25 MCQનો વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે, બરાબર. તો એ જોવાનું ભૂલશો ને, ન જોયો હોય તો તમે જોઈ શકો છો. તો હવે આપણે જોઈએ MCQ. તો પહેલો પ્રશ્ન આપણને પૂછેલો, ધ માર્કેટ સ્ટ્રક્ચર કેરેક્ટરાઇઝ બાય અ લાર્જ નંબર ઓફ બાયર એન્ડ સેલર, હોમોજીનિયસ પ્રોડક્ટ, free entry and exit of the firm,
તો વેર ઇન્ડિવિજ્યુઅલ ફર્મ હેઝ નો કંટ્રોલ ઓવર ધ પ્રાઇસ ઇઝ નોન એઝ, મેં તમને આ કીધું હતું કોને કહેવામાં, કયા માર્કેટમાં આવું હોય છે જ્યાં લાર્જ નંબર ઓફ બાયર હોય, લાર્જ નંબર ઓફ સેલર હોય છે, પ્રોડક્ટ હોમોજીનિયસ હોય છે અને એન્ટ્રી પણ ફ્રી હોય છે અને પ્રાઇસ ઉપર કોઈ પણ કંટ્રોલ હોતો નથી. તો આ કયા માર્કેટની વાત થાય છે? તો આ માર્કેટની વાત થાય છે પરફેક્ટ કોમ્પિટિશન. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. In a perfectly competitive market, signed the firm is a price taker and cannot influence the market price. The average revenue, marginal revenue and price are always. હવે આ કેની વાત થાય છે? જે પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ છે એમાં આપણાને કીધું છે કે પ્રાઇસ ટેકર છે અને એ કોઈ પણ પ્રાઇસ ઇન્ફ્લુઅન્સ કરતી નથી અથવા તો એ બનાવતી નથી, પ્રાઇસ એ ખુદ નક્કી નથી કરતી. એમાં માર્જિનલ કોસ્ટ અને રેવન્યુ કોસ્ટ ને પ્રાઇસ શું હોય છે? એકબીજાથી વધુ હોય છે, ઓછું હોય છે કે સમાન હોય છે? તો આમાં શું આવે છે? ત્રણેય વસ્તુ એકબીજાની સમાન ઇક્વલ હોય છે. બરાબર, એના પછીનો પ્રશ્ન છે વિચ માર્કેટ સ્ટ્રક્ચર ઇઝ કેરેક્ટરીઝ બાય અ સિંગલ સેલર એબસન્ટ ઓફ ધ ક્લોઝ સબસ્ટિટ્યુટ restriction on entry of the new firm and the ability of the seller to influence the market price. ક્યાં માર્કેટની વાત થાય છે? તો કે મોનોપોલી માર્કેટની વાત થાય છે. બરાબર, બસ આવા સિમ્પલ ક્વેશ્ચન જ તમારે જીસેટમાં આવવાના છે. જો તમે કોન્સેપ્ટ એકવાર ક્લિયર થઈ જાય, એકવાર તમને કોઈ પણ કોન્સેપ્ટ સમજાઈ જાય, પછી ગમે ત્યાંથી ક્વેશ્ચન એ લોકો પૂછે આપણાને આવડવાનો જ છે. આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. બરાબર, ના પછીનો પ્રશ્ન છે ઇન અ મોનોપોલી માર્કેટ ધ માર્જિનલ રેવન્યુ કર્વ લાઇન બિલો ધ એવરેજ રેવન્યુ કર્વ બીકોઝ. શા માટે એનાથી બિલો હોય છે? તો કે મોનોપોલિસ્ટ ફેસ ધ ડાઉનવર્ડ શોપિંગ. એનો કર્વ કેવો હોય છે? તો કે આપણાને આવી રીતના ડાઉનવર્ડ આપેલું હોય છે, એટલા માટે એ કેવો હોય છે? એકબીજાની બિલો હોય છે. બરાબર, તો ઓપ્શન નંબર બી આપણો આન્સર થશે. ચાલો એના પછીનો પ્રશ્ન આપણને આપેલો છે માર્કેટ સ્ટ્રક્ચર in which there are many sellers producing a different product and where the firm incurred the substitute selling cost through aid is called. like આ કયું માર્કેટની વાત થાય છે જ્યાં હેટ્રોજીનિયસ પ્રોડક્ટ હોય છે, લાર્જ નંબર ઓફ સેલર અને લાર્જ નંબર ઓફ બાયર હોય છે? તો એ કેની વાત થાય છે? મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનની વાત થાય છે. બરાબર, ચાલો એના પછીનો ક્વેશ્ચન છે The concept of mutual interdependence among the firm. હવે અહીંથી ને તમને ખબર પડી જાય કે ઇન્ટરડિપેન્ડન્સ કીધું છે તો શું આવશે એમાં? તો કે ઓલિગોપોલી માર્કેટ. બરાબર, આગળ આપણે વાંચવાની જરૂર જ નથી, અમુક કી પોઈન્ટ આપણે યાદ રાખી લઈને પછી એ વસ્તુ આપણને પ્રશ્નમાં મળી જાય એટલે આપણો જવાબ સીધો આપણી સામે હોય. બરાબર, ચાલો એના પછીના પ્રશ્ન જોઈ લઈએ. ધ કિંકી ડિમાન્ડ કહું. હવે આ કિંકી ડિમાન્ડ કહું તમને ખબર પડી જાય કિંકી ડિમાન્ડ કહું કેમ આવે છે? મેં જ્યારે સમજાવ્યું ત્યારે જ મેં તમને કીધું હતું કે આ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. કિંકી ડિમાન્ડ કહું મોડલ એન્ડ ડેવલપ ટુ એક્સપ્લેન ધ પ્રાઇસ રિજિડલી ઇન ધ માર્કેટ ઇઝ એસોસિએટ વિથ કેની આયર એસોસિએટ છે? પરફેક્ટ માર્કેટની સાથે, મોનોપોલી સાથે, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન સાથે કે ઓલિગોપોલી? તો અહીંયા જવાબ છે આપણો ઓલિગોપોલી. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન છે અકોર્ડિંગ ટુ ધ કોસ્ટ થિયરી ધ માર્જિનલ કોસ્ટ કર્વ ઇન્ટરેક્ટ બોથ ધ એવરેજ કોસ્ટ કર્વ એન્ડ એવરેજ વેરિયેબલ કોસ્ટ કર્વ ધેર તો એને શું કહેવાય છે? મિનિમમ પોઈન્ટ કહેવામાં આવે છે. બરાબર, જે આની વાત કરી છે આપણને. ચાલો એના પછી આપણને અહીંયા પૂછેલું છે કે માર્કેટ સ્ટ્રક્ચર ઇન વિચ ધેર ઓનલી વન બાયર એન્ડ લાર્જ નંબર ઓફ સેલર. બસ અહીંથી જ ખબર પડી જાય, આવા હેલા પ્રશ્ન જ પૂછવામાં આવશે આ ટોપિકમાંથી. એનામાં બીજું કંઈ નવું છે જ નહીં. એના પછીનો પ્રશ્ન છે ઇન અ પરફેક્ટલી કોમ્પિટિટિવ માર્કેટ ધ ડિમાન્ડ કર્વ ફેસિંગ ઇન્ડિવિજ્યુઅલ ફર્મ ઇઝ કેવી હોય છે? તો કે
પરફેક્ટલી ઇલાસ્ટિક હોય છે, રિલેટિવ ઇલાસ્ટિક હોય છે, પરફેક્ટલી ઇનઇલાસ્ટિક હોય છે, યુનિટ ઇલાસ્ટિક. હવે પહેલાં તો ઇલાસ્ટિક એટલે ઇલાસ્ટિક કોને કહેવામાં આવે છે, બરાબર. તો પહેલાં હવે આપણે અહીંયા જોઈ લઈએ. પ્રાઇઝ અને ડિમાન્ડ બે વસ્તુના આધારે આપણે ઇલાસ્ટિસિટી નક્કી કરીએ છીએ. પહેલાં તો ઇલાસ્ટિસિટી એટલે શું કહેવામાં આવે છે? તો પહેલાં તો ઇલાસ્ટિસિટીનું ગુજરાતી સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે છે, બરાબર. તો કે કિંમત આવક સંબંધિત વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી માંગ ઉપર કેટલું અસર થાય છે ને એને ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે, બરાબર. કોઈ પણ કિંમતમાં ફેર કરવાથી માંગમાં કેટલો ફેર થાય છે ને એને આપણે ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. તો એમાં પરફેક્ટલી ઇલાસ્ટિસિટી આવે છે, એક પરફેક્ટલી ઇનઇલાસ્ટિસિટી આવે છે, અને એક રિલેટિવલી ઇલાસ્ટિસિટી આવે છે, અને એક યુટિલિટી ગ્રેટર ધેન આવે છે ને લેસ ધેન આવે છે, બરાબર. તો પહેલાં હવે આપણે જોઈ લઈએ કે પરફેક્ટલી ઇલાસ્ટિસિટી કોને કહેવામાં આવે. ચાલો, તો પહેલાં આ બાજુ આપણે પ્રાઇસ આપેલું છે, આ બાજુ આપણે ક્વોન્ટિટી ડિમાન્ડ આપેલી છે, બરાબર. હવે આપણે પ્રાઇઝમાં પહેલાં આપણી પ્રાઇસ કેટલી હતી? તો કે 5 રૂપિયા હતી. હવે વધારીને આપણે 10 રૂપિયા કરી. તો પ્રાઇઝમાં આપણે થોડોક ચેન્જ કરી અને એના ઉપરથી ક્વોન્ટિટી ડિમાન્ડમાં શું ફેર થાય છે તે આપણે જોવાનું છે. પરફેક્ટલી ઇલાસ્ટિસિટીમાં શું થાય છે? તો કે પ્રાઇઝમાં થોડોક ચેન્જ કરતાં 5માંથી 10 કરતાં ડિમાન્ડ ઉપર ઇન્ફિનિટી ચેન્જ થાય છે. આ ડિમાન્ડ કહું છે, જે ઇન્ફિનિટી ક્વોન્ટિટી ડિમાન્ડમાં કેવી ચેન્જ થાય છે કે ઇન્ફિનિટી ચેન્જ થાય છે. તો એને આપણે શું કહીએ છીએ? તો કે પરફેક્ટલી ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. અને ઇનઇલાસ્ટિસિટી કેને કહેવામાં આવે છે? તો કે પ્રાઇઝમાં આપણે 5માંથી આપણે 5 રૂપિયામાંથી 10 રૂપિયા કરીએ છીએ, પણ ક્વોન્ટિટી ડિમાન્ડ ઉપર કાંઈ પણ ચેન્જ ન થાય. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો, અહીં બાજુમાં હું તમને કરીને બતાવું. આ આપણી પ્રાઇસ છે અને અહીંયા ક્વોન્ટિટી ડિમાન્ડ આપેલી છે. પ્રાઇઝમાં ચેન્જ કરતાં ક્વોન્ટિટી ડિમાન્ડ ઉપર થોડીક પણ અસર ન થાય તો એને શું કહેવામાં આવે છે? પરફેક્ટલી ઇનઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. હવે એના પછી આપણને આપેલું છે ઇનઇલાસ્ટિસિટી, આપણને સમજાઈ ગયું, ઇલાસ્ટિસિટી સમજાઈ ગયું. હવે આપણે જોઈ લઈએ યુટિલિટી ઇલાસ્ટિસિટી કેને કહેવામાં આવે છે. યુટિલિટી કેને ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે? અહીંયા આપણને ક્વોન્ટિટી ડિમાન્ડ આપેલી છે અને અહીંયા આપણને પ્રાઇઝ આપેલી છે. હવે આપણે પ્રાઇઝમાં ચેન્જ 5થી 10નો કર્યો તો સામે એટલો જ ચેન્જ કેમાં થશે? ક્વોન્ટિટી ડિમાન્ડમાં થશે. એટલે કે આવી રીતના આપણને ચેન્જ જે થાય છે તો આ કેમાં થાય છે? યુટિલિટી ઇલાસ્ટિસિટીમાં, બરાબર. યુટિલિટી ઇલાસ્ટિસિટીમાં એટલે જેટલો ચેન્જ આપણે આમાં કરી છે એટલો જ ચેન્જ ડિમાન્ડમાં પણ થાય છે. આમાં 5 રૂપિયાનો ચેન્જથી આમાં 10 રૂપિયા સુધીના લઈ ગયા તો અહીંયા પહેલાં આપણી ડિમાન્ડ કેટલી હોય? 10 હોય. તો હવે એની આપણે ડિમાન્ડ કેટલી થઈ જાય? તો કે 20 થઈ જાય, બરાબર. એવી રીતના ઇલાસ્ટિસિટી જેટલો આમાં ચેન્જ કરી એટલો જ ચેન્જ કેમાં થાય? સામે ડિમાન્ડમાં થાય. કે ઇલાસ્ટિસિટીની વાત, બરાબર. તો આપણને પ્રશ્નમાં શું પૂછેલું હતું? તો આપણને પ્રશ્નમાં એમ પૂછેલું હતું, ઇન અ પરફેક્ટલી કોમ્પિટિશન માર્કેટમાં ડિમાન્ડ કહું ફેસિંગ ઇન્ડિવિજ્યુઅલ ફર્મ કેવી હોય છે? તો કે કેવી એમાં હોય છે? તો કે પરફેક્ટલી ઇલાસ્ટિસિટી હોય છે. થોડોક ચેન્જ કરવાથી તમે પ્રાઇઝમાં થોડો ઘણો ચેન્જ કરો તો ડિમાન્ડમાં ઘણો બધો ચેન્જ, ઇન્ફિનિટી ચેન્જ થઈ જશે. ઓપ્શન નંબર સી, બરાબર. ચાલો, એના પછીનો પ્રશ્ન આપણને આપેલો છે અંડર પરફેક્ટ કોમ્પિટિશન વિચ ફોલોવિંગ રિલેશનશિપ. એટલે આપણને પરફેક્ટ કોમ્પિટિશનની અંદર આપણને રિલેશનશિપ પૂછેલી કોને? તો કે એ આર ને એમાંની રિલેશનશિપ પૂછેલી. તો શું હોય છે પરફેક્ટ કોમ્પિટિશનમાં? તો કે બધા ઇક્વલ હોય છે, બરાબર. એના પછી મોનોપોલી માર્કેટ સ્ટ્રક્ચરમાં એવરેજ રેવન્યુ કહું કેવી હોય છે? તો કે ડાઉનવર્ડ હોય છે, જે આપણે આગળ જોઈ લીધું, બરાબર. એના પછીનો પ્રશ્ન છે માર્જિનલ રેવન્યુ કહું અંડર ધ મોનોપોલી લાઇનમાં. માર્જિનલ રેવન્યુ કહું તો કે બિલો હોય છે. કેની બિલો હોય છે? તો કે એઆરની બિલો હોય છે. ઓપ્શન નંબર સી, બરાબર. ચાલો, એના પછીનો પ્રશ્ન છે કન્ટિન્યુ ડિક્લાઇનિંગ ધ નેવર ટચ ધ. આ તો આપણને કોસ્ટમાંથીના પ્રશ્ન પૂછેલો છે, એટલે આ પ્રશ્ન અત્યારે આપણે કંઈ નથી. આપણે જ્યારે કોસ્ટનું ચેપ્ટર કરશું
ત્યારે હું તમને સોલ્વ કરાવી દઈશ, બરાબર. અત્યારે કરાવવું તો પણ તમને એટલું બધું નહીં સમજે એટલા માટે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ. માર્જિનલ કોસ્ટ કહું, એવરેજ કોસ્ટ કહું, આ બધા કોસ્ટના પ્રશ્ન આવી ગયા છે, બરાબર. આ છેલ્લો આપણાને માર્કેટનો પ્રશ્ન છે જે આપણે સોલ્વ કરી લઈએ. તો હમણાં આમાં આપણને શું કીધું છે? ધ કિંકી ડિમાન્ડ કહું મોડલ એસોસિએટ કેના સાથે જોડાયેલ છે? આવો જ પ્રશ્ન એક આગળ પણ આવેલો હતો, બરાબર. એનો જવાબ શું થશે? સી, ઓલિગોપોલી, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન પણ ઈમેઇલો છે. કિંકી ડિમાન્ડ કહુંમાં એમઆર કહું છે એ શું કેવી હોય છે? તો આપણને પહેલાં તો કિંકી ડિમાન્ડ કહું આપણે જોઈ લઈએ તો કેવી રીતે લાઈન થાય છે, પછી શું થાય છે, અહીંથી આમ કરીને અને નીચેથી આમ કરીને આમ થાય છે, એટલે એ કિંકી ડિમાન્ડ, એટલે એમાં ડિસકન્ટિન્યુ હોય છે, કન્ટિન્યુ ડિક્રીઝ નથી થતી. તો આમાં શું આવશે? ઓપ્શન નંબર 3, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન છે. લોંગ રનમાં ઇક્વિલિયમ કન્ડિશન અંડર ધ પરફેક્ટ કોમ્પિટિશનમાં કેવી હોય છે? એ આપણને અહીંયા પૂછેલું છે, બરાબર. મેં તમને સમજાવ્યું હતું ત્યારે જ મેં તમને કીધું હતું. તો એ ફર્સ્ટ પાછું આપણે એકવાર જોઈ લઈએ, રિવાઇઝ કરી લઈએ. તો અહીંયા આપણને લોંગ રન વિશે આપણને કીધેલું છે. તો ક્યારે હોય છે? જ્યારે લોંગ રનમાં ઇક્વિલિયમ ક્યારે કહેવામાં આવે છે? જો અહીંયા આપણને કીધું છે MR = MC અને AC ઇઝ અ મિનિમમ, બરાબર. તો આપણને પ્રશ્ન શું હતો આપણો? કે પરફેક્ટ કોમ્પિટિશનમાં લોંગ ઇક્વિલિયમની કન્ડિશન ક્યારે હોય છે? તો આપણને ઓપ્શન નંબર સી, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. માર્કેટ ડિમાન્ડ કહું એન્ડ ફર્મ ડિમાન્ડ કહું આઈડેન્ટિકલ અંડર કેમાં આપણને આવે છે? તો કે એ બધી ડિમાન્ડ કહું કેમાં આવે છે? મોનોપોલી માર્કેટમાં. માર્કેટ સ્ટ્રક્ચર ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય પ્રોડક્ટ ડિફરન્ટિએશન કેમાં હોય છે? તો કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં, બરાબર. હવે એવરેજ રેવન્યુ કહું પરફેક્ટલી કોમ્પિટિશનમાં કેવું હોય છે? તો કે હોરિઝોન્ટલ હોય છે. એકને એક જ ક્વેશ્ચન અલગ રીતે પૂછેલા છે. તો આનો જવાબ શું આવશે? તો કે ઓપ્શન નંબર સી, બરાબર. કોસ્ટના બધા પ્રશ્ન આવી ગયા છે, બરાબર. તો આપણા આ શોર્ટ રનનું આપણને અહીંયા પૂછેલું છે. ઇન ધ શોર્ટ રન ફોર્મ અટેન ધ ઇક્વિલિયમ. ક્યારે શોર્ટ રનમાં આપણે ક્યારે ઇક્વિલિયમ હોય છે? તો કે અને MC બંને ઇક્વલ હોય ત્યારે, બરાબર. ચાલો આ પ્રશ્ન આપણને આવી ગયેલો છે. આ બધા પ્રશ્ન આવી ગયેલા છે, તમે એકવાર રીડ કરી શકો છો, બરાબર. અને તમારી જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. આપણને આગળ પૂછાયેલું હતું કે લેઇનરનું ઇન્ડેક્સનું મોડલ મોનોપોલીમાં શું હોય છે? તો તે આ આપણને આપેલું છે, બરાબર. કી પોઈન્ટ આવેલા છે, તમે રીડ કરી શકો છો. ક્વિક રિવિઝન પણ અહીંયા તમે કરી શકો છો, બરાબર. ચાલો તો આજે હવે આપણે કેટલું કર્યું? તો કે માર્કેટ, ડિફરન્ટ માર્કેટના ટાઈપ જોયા, એની ડેફિનેશન જોઈ, પછી બીજા વચ્ચે શું તફાવત છે, શું ડિફરન્ટ છે તે જોયો, પછી એવરેજ રેવન્યુ કહું કઈ રીતના અલગ અલગ માર્કેટ સ્ટ્રક્ચરમાં કઈ રીતના હોય છે તે જોયું, અને સાથે એના MCQ પણ કર્યા, બરાબર. તો આશા રાખું છું કે આજનો GSET ઇકોનોમિક્સનો જે કોન્સેપ્ટ સાથે આપણે MCQ પણ સોલ્વ કર્યા એ તમારી તૈયારીમાં તમને મદદરૂપ થયા હશે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવો. તો મળીએ આગામી GSET પ્રિપેરેશન સેશનમાં. થેન્ક યુ ફોર વોચિંગ.